વડોદરા મહાનગરપાલિકાએ શહેરના સ્મશાનોના સંચાલન માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા ચારેય બાજુથી તેનો વિરોધ વંટોળ ઊભો થયો છે. મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તથા આગેવાનો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 31 સ્મશાનોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે તેવી રજૂઆત માટે મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક કાર્યકરો સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને આવેદનપત્ર આપીને જવાબ માંગવા માટે આવ્યા હતા. તો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આરટીઆઈ કરી જવાબ મેળવી લેવાનો ઉદ્ધત જવાબ આપતા જ સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે અને આગેવાનો ભડક્યા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મને બધા લોકોના ફોન આવે સાહેબ. તમને ફોન આવે ને હું તમને મેસેજ કર્યું સાહેબ. આ તાત્કાલિક આ જે જાગો છે એ તાત્કાલિક ખાનગીકરણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે એ પ્રમાણે આવે. પ્રજાની છે તમારા અમારા સવાલના જવાબ તમારે ના આપવા હોય સાહેબ તો કેવું હું મને સવાલના જવાબ મીડિયાની સામે આવેદન પત્ર વાંચીને તમે જવાબ આપી દો સાહેબ. મારે તમને નહીં પૂછવા સવાલ. ચાલો હું જવાબ આપી દઉં. બરાબર છે. અને મને કેટલા દિવસનો લિખિતમાં જવાબ આપશો? ના સાહેબ મને જવાબ અંદાજિત મને તારીખ ડિક્લેર કરવાની છે. હમણાં આપી દઉં જવાબ તમને. હા લખેલા જ છે સાહેબ. 1900 સાહેબ 87-88 ની અંદર જસપાલસિંહના કાર્યકાળમાં જે નિર્ણય લેવાયો એમાં જલારામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચાલી રહ્યું હતું. તેમાં સમાંતરે એમાં હરિ સેવા ટ્રસ્ટ બી જોડાયું. બધા ટ્રસ્ટો જોડાતા ગયા ને હાલ દિન સુધી એ કાર્ય ચાલતું હતું. સાહેબ તમે માતાજીને માથે મૂકીને કહી દો એ લોકોએ ના પાડી કે સેવા આપવાની. વાત એવી છે કે સેવા તો આપતા હતા પણ છાણાના પૈસા લાકડાના પૈસા એ લેવામાં આવતા હતા. ઘણા નાગરિકો અમને ફરિયાદ કરી છે કે ભાઈ અમારી પાસે એક્સ્ટ્રા પૈસા લેવામાં આવે છે આ દાન દક્ષિણા રૂપે અથવા એના રૂપે. અને લાકડા જાડા છે, સળગતા નથી, ભીના છે, મેન પાવર નથી, ગાર્ડનની સફાઈ થતી નથી, ટોયલેટ બાથરૂમની સફાઈ થતી નથી. આવી અસંખ્ય ફરિયાદો આવતા તંત્રએ નક્કી કર્યું કે ભાઈ આ 4 એજન્સીઓ દ્વારા મેન પાવર પૂરો પાડવામાં આવે, લાકડા કાપીને આપવામાં આવે અને પ્રોપર સફાઈ રાખવામાં આવે. 7 તારીખથી આનો ઇજારો આપ્યો છે. ચોમાસાનો સમય છે, 2-3 દિવસમાં બધી વસ્તુ રાબેતા મુજબ થઈ જશે એ પ્રમાણની કડક સૂચના ડિપાર્ટમેન્ટને અને એજન્સીઓને આપી છે. વડોદરા સેવા સદન મેવા સદન ખાતે અમે આવ્યા છે અને આ મેવા સદનની અંદર બેઠેલા આપણા સ્થાયી, કારણ કે મેયર તો આવતા જ નથી અત્યારે. આ બી વહીવટદાર જ કહેવાય, એક જ માણસ ચલાવે છે આખું કોર્પોરેશન. એ આપણે વહીવટદાર પાયા હતા શોર્ટકટમાં. સેવા સદનના મેવા સદનના વહીવટદાર પાસે અમે ખુલાસો માંગવા આવ્યા હતા કે એવી તમારી કઈ મજબૂરી, કે એવી તમારી કઈ ખુશી કે અમારા સ્મશાનો કોન્ટ્રાક્ટરને આપી દીધા હે? એટલે આ અમને કોઈ સ્પષ્ટી બરાબર જવાબ આપ્યો નથી. જ્યાં 2200 રૂપિયા લાકડા અને છાણાના લાગે એને 7,500 રૂપિયા ચૂકવવાનો તો બાકીના 5,000ના કયા વહીવટદારો થકી મલાઈ ખાવાના છે અને કોણ કોણ મલાઈ ખાવાના છે એ વડોદરાની જનતા જાણવા માંગે છે. અને વિષય ભટકાવવા માટે સાંસદ પાસે બોલાવે છે. વહીવટદારોનું નામ પેપરમાં આપે છે. તો અમે પૂછવા માંગીએ છીએ કે સંસદશ્રી તમારા પોતાના 3 વહીવટદારોના નામ આપો. સેવા સદનમાં કેટલા ડિપાર્ટમેન્ટ વાઇઝ વહીવટદાર છે એના નામ આપો. ખાસ મુદ્દો શું હતો? ખાસ મુદ્દો અત્યારે તાત્કાલિક ધોરણે જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં નહીં આવે તો ખંડેરાવ માર્કેટ સેવા સદનથી અહીં ગાડી અમે ઠાઠેરીઓ લઈને નીકળવાના છે અને ખાસ વાળી આ ભ્રષ્ટાચારીઓના અમે અગ્નિદા આપવાના છે. શું તમને આજે જે વાત કરી સંતોષકારક જવાબ મળ્યો? ગોળી આપીએ, ડૉક્ટર છે ને એમનું કામ ગોળીઓ આપવાનું છે. વડોદરાની જનતા ગોળીઓ નહીં ખાય. મહેન્દ્રસિંહ રાઠોડ આજે એમના 4-5 સાથીદારો સાથે પ્રજાનો અવાજ છે, પ્રજા એમને બધી રજૂઆત કરે છે. વડોદરાની 30 લાખ જનતાના પ્રતિનિધિ તરીકે અમને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ આ સ્મશાનોનું ખાનગીકરણ કર્યું છે અને આ ગેરવ્યાજબી છે અને લાકડા ને છાણા ને બધું અમે એનજીઓ પાસેથી મફત કરાવીશું. 31 સ્મશાનોમાં જે 2-4 એનજીઓ કામ કરતી હતી એ લોકો ડોનેશનના નામે, છાણાના નામે, લાકડાના નામે પૈસા લેતા હતા અને
લોકો સ્વેચ્છાએ આપતા પણ હતા. અમારી પાસે અવારનવાર ઘણી ફરિયાદો આવી અને લાગ્યું કે આ તંત્રમાં સુધારો કરવાની જરૂર છે, કારણ કે એનજીઓ સાફ સફાઈ કરે નહીં અને ડિપાર્ટમેન્ટને એવું લાગે કે એનજીઓ સાફ સફાઈ કરશે, એટલે કોઈ જાતનું કોર્ડિનેશન રહેતું નહોતું. ઘણી વખત અર્લી મોર્નિંગમાં માણસ ડેડ બોડી લઈને ગયો હોય, લાકડા મોટા છે, ભીના છે, લાકડા નથી, લાકડા કાપ્યા વગરના છે, આ બધી ફરિયાદો ઉઠતી હતી. એનજીઓ પણ ફરિયાદ કરતી કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ બરાબર લાકડા નથી હાલતું, આપેલા છે. તો હવે એનજીઓની પોતાની જવાબદારી હોય કે એને કાપવા કટર કરવા જ્યારે સેવાનું કામ કરતા હોય, એ સિવાય છાણાના પૈસા લેવામાં આવતા હતા, એ સિવાય કે ભાઈ આ લાકડા ગોઠવવાના પૈસા આપો. લોકો આવા પ્રસંગે સ્વેચ્છાએ પૈસા આપતા હતા અને આવી ઘણી ફરિયાદો આવતી હતી. આ બધું સંચાલન સુચારુ રૂપે થાય, આથી વડોદરા કોર્પોરેશન દ્વારા આ આઉટસોર્સિંગ કરવામાં આવ્યું, જેને આ લોકો ખાનગીકરણ કહે છે. ખાનગીકરણ એટલે ફક્ત 2 વર્ષનો ઇજારો આપવામાં આવ્યો છે. એમની સર્વિસ સંતોષકારક જણાશે, 3જો વર્ષ ઇજારો આપવામાં આવશે. સવાલ થયો કે પ્રજાને આમાં 1 પણ રૂપિયો આપવાનો નથી. દરેક સ્મશાનમાં બોર્ડ આપ્યા છે કે તમામ જે અંતિમ ક્રિયાનો ખર્ચ છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એમાં ખાસ કરીને મુખ્યત્વે જે ઇન્ક્લુડેડ આઇટમ છે એમાં 7 મણ લાકડા છે, 1200 જેટલા છાણા છે અને 5 જેટલા ઘાસના પૂળા છે. એટલે આ તમામ વસ્તુઓ અને આખરી સામાન આ કોર્પોરેશન આ જે એજન્સીઓ છે એ જે બિલ મૂકશે એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવશે. આ એજન્સીઓએ ફરજિયાતપણે લાકડા કોર્પોરેશન પાસે લેવાના છે. એના લાકડાની કિંમત 160 રૂપિયા પ્રતિ મણ રાખી છે અને એ એના બિલમાંથી બાદબાકી થશે. 40 રૂપિયા પ્રતિ મણ એમને કાપવાના અને ટ્રાન્સપોર્ટેશનને આપવામાં આવશે. એમને દરેક સ્મશાનમાં 7 થી 10 જેટલા 7 થી 13 જેટલા કર્મચારીઓ રાખવાના થાય છે. આ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે, એ પ્રમાણે બિલિંગ ચૂકવવામાં આવશે. એટલે કોઈ ખાનગીકરણ નથી કર્યું કે કોઈ પ્રાઇવેટાઇઝેશન કર્યું નથી. આ સ્મશાન આઉટસોર્સિંગથી આપવામાં આવ્યા છે. જેવી વડોદરા શહેરની અન્ય સર્વિસો છે, જેમ કે પાણી નળિકાની નિભાવણી હોય કે વરસાદી ગટરની નિભાવણી હોય કે નવી વરસાદી ગટર નાખવાની હોય, આ તમામ વસ્તુ આઉટસોર્સિંગ એજન્સી માટે ટેન્ડરિંગ એન્ડ પ્રોક્યોર પર ટેન્ડરિંગ કરીને કરવામાં આવે છે અને એમાં જે L1 આવે છે એને આ ઇજારા આપવામાં આવેલા છે. મને લાગે છે કે ગઈકાલથી જે આ ઇજારો આપ્યો છે પહેલા દિવસે કંઈક જલારામ ટ્રસ્ટના માણસોને લેવામાં એજન્સીઓમાં ઇન્ક્લુડ કરવા માટે નાની મોટી તકરાર થઈને એ લોકોએ બપોર પછી કામ બંધ કર્યું હતું. એના લીધે નાની મોટી અવ્યવસ્થા સર્જાઈ હતી. કડક સૂચના અધિકારીઓને આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે એજન્સીઓને તાકીદ કરવામાં આવે કે જે વસ્તુની જરૂરિયાત છે, જે મેન પાવરની જરૂરિયાત છે એને રિક્રુટ કરી અને તાત્કાલિક અસરથી સુચારુ રૂપે સ્મશાનનું સંચાલન થાય. માનનીય કમિશનર સાહેબ પણ આનો રિવ્યૂ લીધો છે. માનનીય આરોગ્ય અમલદાર દિવેશ પટેલને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે. ત્રણેય એજન્સીઓ સાથે મિટિંગ કરી અને એમને પણ આ કડક સૂચના આપી દેવામાં આવી છે.